નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પ્રાચીન સમય અનુસાર ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું એ તમારું ભાગ્ય તેજસ્વી કરવા સમાન માનવામાં આવે છે। જે કોઈ પણ ભક્ત સાચા મનથી ભગવાન સૂર્યને જળ અર્પણ કરે છે, તેના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નથી આવતી કે તેના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી આવતી, કારણ કે તેની ઉપર સૂર્યનું દર્શન થાય છે અને જેની ઉપર સૂર્ય ભગવાનના આશીર્વાદ હોય છે તેને કોઈ સમસ્યા નથી થતી। પરંતુ મિત્રો, આજકાલ લોકો શું કહે છે કે તેમના વ્યસ્ત જીવનમાં તેઓ તે નિયમો ભૂલી જાય છે અથવા તો તે એવી વસ્તુઓ ભૂલી જાય છે જેના કારણે તેને ભગવાન સૂર્યને કરવાનો લાભ મળતો નથી અથવા તો ક્યારેક તેને દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડે છે અને તેમના ક્રોધના કારણે તેને વિપરીત પરિણામ મળે છે। તેથી તે વિચારે છે કે મેં શું પાપ કર્યું છે। મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન સૂર્યને જળ અર્પિત કરીને આ ભૂલો ન કરો, નહીં તો તમારે આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો ચાલો પહેલા વાત કરીએ કે તમે કંઈક ગુનો કરો છો। મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે જે વ્યક્તિ ભગવાન સૂર્યને જળ અર્પણ કરે છે તેની કુંડળીમાં સૂર્યોદોષ હોય કે ન હોય, જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો તો અન્ય ગ્રહોનો પ્રભાવ પણ તમારી આસપાસ ભટકતો નથી, કારણ કે બધા ગ્રહો સૂર્ય ભગવાનની આસપાસ ફરે છે અને ભગવાન સૂર્યને બધા ગ્રહોના સ્વામી માનવામાં આવે છે। એટલા માટે આજે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારે કોઈ અન્ય વ્યક્તિ વિશે ખરાબ વિચારીને અથવા અન્ય વ્યક્તિના નુકસાન વિશે ખોટું વિચારીને ભગવાન સૂર્યને એવી ઈચ્છા ન કરવી જોઈએ। જો તમે આવું કરો છો તો સમજી લો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર થવાને બદલે તમારે ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તેથી ભૂલથી પણ આ અન્ય વ્યક્તિ વિશે ખોટા વિચારો ન કરો। મિત્રો, જો આપને બીજી એક વાતની વાત કરીએ તો ચોક્કસ ધ્યાન રાખો કે સ્નાન કર્યા વિના સૂર્ય ભગવાનને જળ અર્પિત ન કરો, કારણ કે જેટલી વધુ સ્વચ્છતાથી તમે ભગવાન સૂર્યને જળ અર્પિત કરશો તેટલું સમજી લો કે ભગવાન સૂર્યની કૃપા તમારા પર જ મજબૂત રહે છે। ફક્ત ખાલી એક લોટામાં પાણી લઈને ભગવાન સૂર્યની સામે જ જળ અર્પણ કરી દીધું, તમારે આવું ભૂલથી પણ આવું ન કરવું જોઈએ। મિત્રો, જો આગળની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે ભગવાન સૂર્યને જળ ચઢાવવા માટે તમારે હંમેશા તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ। આ સિવાય આજકાલ પ્લાસ્ટિકની ફેશન બહુ મોટી છે, તેથી લોકો પ્લાસ્ટિક અથવા તો તેના જગમાં પાણી આપે છે। સૂર્યદેવને જળ અર્પિત કરવાની સાચી રીત છે તાંબાનો લોટો। તેથી તમારે ચોક્કસપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ફક્ત તાંબાના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમે ભગવાન સૂર્યદેવની સકારાત્મક અસરો જોઈ શકો છો। તાંબુ એવું ધાતુ છે કે તે ભગવાન સૂર્યદેવને પોતાની અંદર શોષી લે છે, તેથી તમને તેનો ખૂબ લાભ મળશે। મિત્રો, ખાસ ધ્યાન રાખો કે તમે ભગવાન સૂર્યને જે જળ અર્પણ કરી રહ્યા છો તે તમારા પગની અંદર ન પડે અથવા તમારા પગ પર છાંટા ન પડે। જો તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો છો તો પાણીનું એક છાંટો તમારા શરીર પર ગમે ત્યાં પડી શકે છે, પરંતુ તેને તમારે તેના ઉપર પગ ચડાવવો જોઈએ નહીં। આ રીતે ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો, નહીંતર આ સૂર્યદેવનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે ધ્યાન રાખો કે તમારે તમારા પગમાં બૂટ, ચપ્પલ વગેરે ન પહેરવા જોઈએ। આ સૂર્ય ભગવાનનું અપમાન માનવામાં આવે છે। તમારે સૂર્ય ભગવાનને ખુલ્લા પગે જળ અર્પણ કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે।
જો કોઈ વ્યક્તિ સવારે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત આકાશમાં સૂર્ય ભગવાનને અર્પિત કરે છે તો તે ખૂબ જ સકારાત્મક સમયગાળો મળે છે અને આ સમયગાળા દરમિયાન સૂર્ય ભગવાન પાણીથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી જે કંઈ પણ કોઈ ઈચ્છા હોય તો તે અવશ્ય પૂરી થાય છે। જો તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવા માટે લોટાની અંદર થોડા ચોખા અને લાલ ફૂલ મૂકો, ભગવાન સૂર્યને જળ અર્પિત કરો તો તમારી બધી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે। આ સિવાય જો તમને કોઈ ખાસ ઉપાય વિશે જણાવવામાં આવ્યું હોય તો તમારે ફક્ત તે જ વસ્તુઓ મૂકવી જોઈએ। તે સિવાય તમારે લોટાની અંદર બિનજરૂરી વસ્તુઓ ના રાખવી જોઈએ। નહીંતર જેમ તમે પોતે દુવિધામાં રહો છો તેમ તમે ભગવાનને પણ ઊભી કરો છો કે તમારી ઈચ્છાઓ શું છે અને તમે તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરવા માંગો છો। આ કારણોસર તમારે આ વાસણમાં અન્ય લોકોની વસ્તુઓ ન મૂકવી જોઈએ। પ્રિય દર્શકો, આમ કરવાથી તમે તમારી કુંડળીમાં તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવના સહકારાત્મક પરિણામો જોવા મળશે। તેથી તમારે આ બાબતને ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ। મિત્રો, તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે રવિવાર કે અન્ય કોઈ દિવસે ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ કે નહીં। તમને લાભ મળે કે ના મળે, પરંતુ રવિવાર ભગવાન ખાસ કરીને સૂર્ય ભગવાનનો દિવસ છે, એટલા માટે તમારે રવિવારના વિશેષ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને તમે રવિવારની બપોર સુધી કોઈ પણ સમયે ભગવાન સૂર્ય ભગવાનને અર્પણ કરી શકો છો। હજુ પણ મિત્રો, તે દિવસને પૂર્ણ રવિવાર એટલે કે સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે, તેથી તેમાં બ્રહ્મ મુહૂર્તની કોઈ જોગવાઈ નથી। તમે રવિવારના દિવસે કોઈ પણ સમયે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો। મિત્રો, તે જ રીતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ। કાળા કપડાં સિવાય તમે કોઈ પણ પ્રકારના કપડાં પહેરી શકો છો, કારણ કે કાળા કપડાં પહેરવાથી ભગવાન સૂર્ય ક્યારે પ્રસન્ન થતા નથી, નહીં તો તમારે તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। એટલા માટે કાળા વસ્ત્રો પહેરીને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। મિત્રો, એ પણ ધ્યાનમાં રાખજો કે સવારનો સમય હોવાથી જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે જ ભગવાન સૂર્યને જળ અર્પણ કરો। એવું નથી કે તમે ભોજન કરી લીધું છે, તમારું પેટ ભરાઈ ગયું છે અને તમારા મુખમાં કોઈ પ્રકારનું માદા પદાર્થ નાખવામાં આવ્યું છે અને તમે ભગવાન સૂર્ય ભગવાનને જળ ચઢાવો છો, તેથી ભગવાન પ્રસન્ન થતા નથી। તેના બદલે તમે તેના વિશેનો સામનો પણ કરી શકો છો। તેથી ખાલી પેટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો, ત્યારબાદ જોઈશું કે તમને કેટલો ફાયદો થાય છે। મિત્રો, જો તમે ભગવાન સૂર્યદેવના શાશ્વત આશીર્વાદ મેળવવા માંગતા હોય જેના કારણે તમારા ઘર અને પરિવારમાં રહે તો તમારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને શું કરવું જોઈએ? જળ અર્પણ કર્યા પછી તમારે પરિક્રમા કરવી જોઈએ, ત્યારબાદ સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી આપણા ખરાબ વિચારો દૂર થાય। મિત્રો, તમે જાતે જ જોશો કે કેવી રીતે ભગવાનની કૃપા તમારા જીવનમાં આપોઆપ દેખાશે। તમને દેવી દેવતાઓ તરફથી વિશેષ લાભ મળવા લાગશે અને ભગવાન સૂર્યદેવની અખંડ કૃપા તમારા જીવનમાં જોઈ શકાશે। મિત્રો, જો તમે ભગવાન સૂર્યદેવના શાશ્વત આશીર્વાદ મેળવવા માંગતા હોય જેના કારણે તમારા ઘર અને પરિવારમાં રહે તો તમારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને શું કરવું જોઈએ? જળ અર્પણ કર્યા પછી તમારે પરિક્રમા કરવી જોઈએ, ત્યારબાદ સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી આપણા ખરાબ વિચારો દૂર થાય। મિત્રો, તમે જાતે જ જોશો કે કેવી રીતે ભગવાનની કૃપા તમારા જીવનમાં આપોઆપ દેખાશે। તમને દેવી દેવતાઓ તરફથી વિશેષ લાભ મળવા લાગશે અને ભગવાન સૂર્યદેવની અખંડ કૃપા તમારા જીવનમાં જોઈ શકાશે।
મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ સૂર્ય ભગવાનને જળ ચડાવે છે તો તેનામાં રહેલા દોષો દૂર થઈ જાય છે. જો લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે અને તમે ઈચ્છો છો કે તમારી કુંડળી મજબૂત હોય તો ભગવાન સૂર્ય, ગુરુ અને મંગળની વિકૃત દૃષ્ટિ દૂર કરવી જોઈએ. તો તમે બસ એક નિયમ બનાવો કે ગુરુવારે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવો છો, તેની અંદર થોડી ચકલી હળદર નાખો અને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. તે પછી તમે એમ કહો કે વાસ્તવમાં તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા રહી નથી. ભગવાન સૂર્યદેવજી તમારા જીવનના તમામ ખુશી લાવવાની શક્તિ ધરાવે છે અને તમને વિકસિત નવી ખુશીઓ મળે છે. તમારે માત્ર એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યને અર્પણ કરતી વખતે તમારી સાથે ચામડાની વસ્તુઓ ન હોવી જોઈએ. જો તમારી પાસે ચામડાની વસ્તુઓ હશે તો તે વસ્તુઓ તમારી સકારાત્મકતાને શોષી લે છે, જેના કારણે તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યું છે તો તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખીને આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, તેથી ફરી મળીશું એક નવી માહિતી સાથે. આ વિડિયો જોવા માટે દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.